વેલકમ બેક. અને હવે વાત કરીએ વરસાદની, તો સુરતમાં અનરાધાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. પૂણા અને ડભોલી વિસ્તારમાં રસ્તા જળમગ્ન થયા. પૂણાની અક્ષરધામ સોસાયટીમાં નદીની જેમ પાણી વહેતા થયા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પણ પલળી છે. કતારગામ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. તો આ તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય છે એ સુરત શહેરના છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ પણ સર્જાઈ. પૂણા અને ડભોલી વિસ્તારના દ્રશ્યો કે જ્યાં રસ્તાઓ જાણે જળ સમાધિ લીધી હોય તે પ્રકારના દ્રશ્યો છે. પૂણાની અક્ષરધામ સોસાયટીમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા, જેના કારણે ઘરમાં જે સામાન છે એ સામાન પલળી ગયો, ઘર વખરી પલળી ગઈ. કતારગામ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર પાણી ભરાયેલા છે. તેના કારણે જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે ભારે વરસાદના પગલે જળબંબાકાર અડાજણ, રાંદેર, વરાછા વિસ્તારમાં વરસાદી માહોલ છે. કતારગામમાં પણ જળબંબાકારની સ્થિતિ. સુરત શહેરમાં અનરાધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વેડ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. ગુરુકુળ પાસે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અનેક લોકોના વાહનો પાણીમાં બંધ થયા. તો સુરતમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તા પરથી પણ પાણી ભરાવાના કારણે લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે વાહનના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે અને તેટલા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. તો એક તરફ તંત્ર જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીને લઈને જે વાતો કરે છે, જે દાવાઓ કરવામાં આવે છે, દાવાઓ પણ અહીં નિષ્ફળ પુરવાર થતા જોવા મળી રહ્યા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર પાણી ભરાયેલા છે, તેના કારણે લોકોના વાહન પણ બંધ થઈ ગયા છે. ત્યાંથી પસાર થતા જે લોકો છે તેમને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નોકરી ધંધા અર્થે જતા લોકો કે જે આ રસ્તા પર પાણી ભરાવાના કારણે તેમના વાહનો બંધ થઈ ગયા અને તેમને ભારે અગવડો વેઠવાનો વારો આવ્યો. સુરતમાં અનરાધાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. પૂણા અને ડભોલી વિસ્તારમાં રસ્તા જળમગ્ન થયા. પૂણાની અક્ષરધામ સોસાયટીમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પણ પલળી ગઈ છે. કતારગામ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્ય તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર કે રસ્તા પર ગાડીના વાહનોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે. તેના કારણે લોકોના વાહનો પણ બંધ થઈ ગયા છે. નોકરી ધંધા અર્થે જતા જે લોકો છે વાહનો બંધ થઈ જતા તેમને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સુરતમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. વરસાદના પગલે લોકોના વાહનો બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. દ્રશ્ય તમે જુઓ, પૂણાની અક્ષરધામ સોસાયટીમાં જળબંબાકાર છે. તેની સાથે કતારગામ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. પૂણા ડભોલી રોડ વિસ્તારના આ દ્રશ્યો. તો આ દ્રશ્ય તમે જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે, ત્યારે દક્ષિણ ગુજરાતથી આ દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. રસ્તા પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોના ઘરમાં રહેલા સામાનને પણ નુકસાન થયું છે. ઘર વખરી પણ પલળી ગઈ છે. તો બીજી તરફ નોકરી ધંધા અર્થે જતા જે લોકો છે તેઓ પણ આ પાણી ભરાઈ જતા અટવાયા હતા, કારણ કે તેમના વાહનો બંધ થઈ ગયા. તો સતત વરસાદી માહોલની વચ્ચે સમાચાર, સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ઓલપાડના કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઓલપાડ કીમ વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ છવાયો. અમૃતનગર, સહકારી જીન વિસ્તાર પાણી પાણી થયા. આ તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય છે ઓલપાડના કીમ વિસ્તારના. વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા. પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર થયા. તો સાથે જ લોકોના વાહન બંધ થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. તો લોકોએ ટ્રાફિક જામ પણ સહન કરવું પડ્યું, કારણ કે સવારથી જ વરસાદી માહોલ છે. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. અહીંયા વર્ષોથી આ પાણીનો ભરાવો ખૂબ જ થાય છે. પાણીનો ભરાવો થવાથી દરેકને સોસાયટીમાં જવા આવવાની તકલીફ રહે છે. અહીંયા 2-3 એપાર્ટમેન્ટ છે અને દરેક જણાને તકલીફ પડે છે. આનાથી રોગચાળાઓ વધવાની શક્યતા છે. માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે. બીજું કે નાકા પર જ
GEB નું ટ્રાન્સફોર્મર છે અને કોઈક વાર એમાં વાયર લીકેજમાં પ્રોબ્લેમ આવ્યો અને કરંટ ઉતર્યો તો એમાં પણ શું થાય એ કંઈ નક્કી નહીં. તો મારી ખાસ તો ટીમ ગ્રામ પંચાયતને નમ્ર વિનંતી છે કે આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવે. તો વહેલી સવારથી વરસેલા અનરાધાર વરસાદે સુરતની સુરત બદલી નાખી છે. વહેલી સવારથી જ સુરતમાં વરસાદી માહોલ છે. સુરત શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક નીચાણવાળા વિસ્તાર કે જે જળબંબાકાર થયા તો અનેક વિસ્તારમાંથી દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હોય. કામરેજ 4 રસ્તાનો સર્વિસ રોડ જે બ્લોક થઈ ગયો છે. ભરાયેલા પાણીમાંથી વાહન કાઢવા પણ મુશ્કેલ થઈ ગયા છે. દ્રશ્યમાં તમે જુઓ કે વાહનો પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સાથે પાણી ભરાવાના કારણે લોકોને એ રસ્તા પરથી પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ તમે જુઓ કે રિક્ષા જે પસાર થઈ રહી છે, રિક્ષાના ટાયર પણ તમને દેખાતા નથી એટલું પાણી અહીં ભરાઈ ગયું છે. અનેક વાહનો બંધ થવાના દ્રશ્યો પણ સામે આવ્યા જેના કારણે લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ